સર, સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બગદાણા જે વિવાદ થયો હતો, આ વિવાદની અંદર જે નામ ચર્ચામાં આવ્યું હતું નવનીત બાલદિયા, તે નવનીત બાલદિયા છે તે હાલ કોંગ્રેસમાં જોડાયા છે. અમિત ચાવડા જે છે તેમને ખેસ પહેરાવ્યો છે અને નવનીત બાલદિયા હવે વિધિવત જે છે તે કોંગ્રેસની અંદર જોડાઈ ચૂક્યા છે અને રાજનીતિમાં તેમણે પ્રવેશ કર્યો છે. એક તરફ તેમણે જ્યારે આખો બગદાણા વિવાદ થયો ત્યારે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર છે તેમની ઉપર આક્ષેપ કર્યા હતા અને ત્યારબાદ જયરાજ આહિર છે તેઓ જેલમાં પણ ગયા હતા અને નવનીત બાલદિયા જે છે તે વિવાદમાં સૌથી મોટો ચહેરો માનવામાં આવતા હતા અને હવે તેમણે કોંગ્રેસમાં વિધિવત પ્રવેશ કર્યો છે. કેવી રીતે જુઓ છો મયુરભાઈ? હવે જે આપણને સાંભળે એને કયો તમે જવાબ આપો કે હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકીની હવે હાલત શું થાય, મને કયો. જે તે સમયે ઈ કોળી સમાજને ન્યાય અપાવવા માટે થઈને બધી વાત કરતા હતા અને એને જે મહેનત કરી હોય તે હીરાભાઈ સોલંકીએ પક્ષની મર્યાદાને ઓળંગીને પણ કોળી સમાજની ફેવરની વાત કરી. રાજ્ય સરકાર સુધી એને બધી રજૂઆત કરેલી, આપણે બધા એનો ઇતિહાસ જાણીએ છીએ. નવનીતભાઈ બાલદિયાને કોઈ પણ પક્ષમાં જવાનો વાંધો નથી, આપણે કોઈને દરેકને રાજકારણ કરવાની છૂટ છે. પ્રોબ્લેમ જે છે એ આ છે કે તમે સમાજના નામે જયારે કંઈક કરીને બેઠો છો ને પછી જયારે આવા નિર્ણય કરો છો ને ત્યારે સમાજને ખબર નથી પડતી કે આપણે શું કરવું. આ જેમ હાર્દિકભાઈ પટેલ થી માંડી, અલ્પેશ ઠાકોર થી માંડી, અલ્પેશ કથિરિયા થી માંડી, આ બધા જે લોકો છે એના જેવું જ આ પ્રકરણ થયું. જે તે સમયે આખો કોળી સમાજ, તમે વિચાર કરો, આમ આદમી પાર્ટીના પણ જે કોળી સમાજના નેતા છે, યુવા પોલાના ભાવનગરના, એને પણ આ કોળી સમાજ માટે થઈને વાત કરી હતી કે આને અન્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આમ કરશું તેમ કરશું. હવે જે લોકોએ સમાજના નામે સરકાર સામે પણ વાત ભીડી હોય, જે ભારતીય જનતા પાર્ટીમાં છે, માની લો હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી ઇત્યાદિ, એની હાલત શું થાય મને કયો. અને આનાથી પ્રત્યાઘાતો શું પડે ભવિષ્યમાં? કોઈ પણ માણસ સમાજના નામે જયારે પણ કોઈ પીડાની વાત કરશે, જેમ કે અત્યારે રાજકોટમાં આપણે જાણીએ સુરેશભાઈ વડેચાનો આવો જ કિસ્સો છે કે નહીં? ઈ પણ કોળી સમાજ છે. હવે અત્યારે કોળી સમાજે અહીંયા વિમલ ચુડાસમાથી માંડીને જુનાગઢ થી બધા અહીંયા આવી ગયા, ન્યાય આપશું ન્યાય. એ કોંગ્રેસી છે એટલે એને તો અધિકાર છે. ખેર, પણ જે ભારતીય જનતા પાર્ટીના માણસો પણ જો સમાજના નામે સુરેશભાઈ વડેચા થી માંડીને નવનીત બાલદિયા સુધી એની ફેવર કરીને સરકાર સામે બાથ ભીડતા હોય, હવે તમે વિપક્ષના અત્યારે શરણું લઈ લ્યો તો સમજાય શું? મેસેજ એવો જાય કે તમે તન મન ધનથી અથવા તો મન વચન કર્મથી વિપક્ષી વિચારધારા ધરાવતા હતા, એટલે જ તમે આ ઘટનાને બુદ્ધિપૂર્વક ઉછાળી સમાજને ભેગો કરી અને તમે તમારો સ્વાર્થ સાધી લીધો. આવું થાય. નવનીતભાઈ બાલદિયાને રાજકારણ કરવાની છૂટ છે, પણ સમય ખોટો છે એમ હું કઉ છું. હવે એને અત્યારે કોંગ્રેસમાં ભળી ગયા, હમણાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી જેમાં ક્યાંક એને ટિકિટ મળશે માની લ્યો, અને કદાચ જીતી જાય કારણ કે ત્યાં સમાજની બહુમતી હતો. પણ સમાજે એમાં વિચાર કરવું પડશે કે તમે જેને સમાજનો દીકરો કહીને કરતા હતા, એના માટે થઈને દુનિયાભરના ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજોએ પણ પોતાની પક્ષની મર્યાદા લાંઘીને ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે એક રીતે બંધ પોકાર્યું એમ કેતો હાલે, ત્યાં સુધી વાત પહોંચી ગઈ. પરસોત્તમભાઈ સોલંકીએ એક સંમેલન તો પછી મોકૂફ રહ્યું, નતર કીધું તું ને કે 1 કરોડ લોકોને ભેગા કરવા છે, એવું વાત થઈ હતી કે નહીં? એમાં સમાજને જ વાત થવાની હતી. હવે જો સમાજના જ લોકો આવી રીતે કહેવાતી પીડા કે કહેવાતો અન્યાય જે છે એના નામે વિપક્ષમાં ભળી જાય તો એ ટાઈ ફીસ જેવું ન લાગે? એટલે આપણે એમ નથી કહેતા કે એ ભાજપમાં ભળવું જોઈએ, એને ભાજપમાં પણ ન ભળવું જોઈએ એમ કહું. તમે જયારે સમાજની જ વાત કરતા હો ત્યારે સમાજના ન્યાય માટે થઈને વાત કરો. તમે પક્ષમાં ભળો છો એટલે શું થઈ ગયું? ઈસુદાન ગઢવી અત્યારે જે કિસાનોની વિરુદ્ધની કે ફેવરની, કિસાનોની ફેવરની સરકારની વિરુદ્ધની વાત કરે, એ ઈસુદાન ગઢવી જયારે મહામંથન ચલાવતા હતા ત્યારે જે વજન પડતો હતો એ અત્યારે પડે ખરો? કારણ કે હવે એ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ છે એટલે એને ઈ એંગલ થી જોવામાં આવે કે તમે વિપક્ષી નેતા છો, તમે ગમે એમ બોલો, પણ તમે ન્યુટ્રલ હો, પત્રકાર હો અથવા તો બિલકુલ નિષ્પક્ષ એવા અગ્રણી હો તો તમે બોલો. એ વજન પડી અત્યારે પક્ષમાં જવાથી ન પડે. હવે અત્યારે ભાઈ નવનીત બાલદિયા કોંગ્રેસ જોઈન્ટ કરે એનો અર્થ એમ છે કે નવનીતભાઈ બાલદિયાનું પૂર્વે પહેલેથી જ એનું માનસિકતા કોંગ્રેસી હતી, એને મોકો મળી ગયો કારણ કે જયરાજ
માયાભાઈ આહિર ભારતીય જનતા પાર્ટીના છે, એટલે એને આનો દાવ લીધો, સમાજને એમાં ઉપયોગ કર્યો, સમાજનો બહુ મોટા સંમેલનો કર્યા, ઇધર ઉધર બધું ઓહા ફોહ મચાવ્યો, સમાજને એક કોરાણે મૂક્યો અથવા તો સમાજને સરકારની સામે મૂક્યા, અને હવે મોકો જોઈને કોંગ્રેસમાં ગોઠવાઈ ગયા. એવું માનવાને કારણ છે, એમ કઉ છું, એવું માની શકે લોકો. એટલે એને ટાઈમિંગ એ ખોટો પસંદ કર્યો, અને અન્યાયોની વાત હતી તો એને ન્યાય મળવાની વાત થઈ ને. એસઆઈટી થી નિમમાંથી માંડી અને જેટલી પણ એને માગણી કરી હતી એ બધી એને વહીવટ તો કર્યો. જયરાજસિંહ જેલમાં જ છે, જયરાજભાઈ આહિર એને જેલવાસીઓ જામીન ઉપર છૂટ્યા, આપણે બધું જાણીએ છીએ. અને પછી હીરાભાઈ સોલંકી થી માંડીને બધા જ કોંગ્રેસી ભારતીય જનતા પાર્ટીના અનેક કોળી સમાજના એ નેતાઓએ પણ કીધું તું ને કે હવે નવનીતભાઈ બાલદિયાને ન્યાય મળી ગયો ગણાય. હવે સરકારે બધું પડતું મૂકીને ન્યાય અપાવી દીધો હોય, તમે વિપક્ષમાં ભળો તો એનો મેસેજ શું જાય? બસ ઈ વાત છે. બાકી જવાનો અધિકાર ચોક્કસ છે. મારી દ્રષ્ટિએ ટાઈમિંગ ખોટું છે, અને ટાઈમિંગ કરતાય તે તમારી જે એજન્ડા જે છે ને એ બહુ ખોટો છે. કારણ કે હવે પછી કોઈ પણ સમાજનો માણસ સમાજના નામે પીડાની વાત કરશે ત્યારે બધાને એમ લાગશે કે ન ઉઠ કાલ હવારે અત્યારે સમાજના નામે મદદ કરીએ, એ કોઈ પણ પક્ષમાં ભળી અને પોતાની રાજનીતિ નહીં ચમકાવે એની શું ખાતરી? અહીંયા આ જ કેસ લાગુ પડે છે રાજકોટમાં સુરેશ વડેચાનો, જે અત્યારે કથિત પત્રકારને પીડાની વાતો પોલીસ તંત્ર સામે ચાલે છે. જિગ્નેશભાઈ મેવાણી એના માટે લડે છે. કાલ ઉઠીને મને તમે કહો કે એ કોંગ્રેસમાં કે આમ આદમી પાર્ટીમાં જાય તો શું થાય? તમે આમ આદમી પાર્ટીના યુવા મોરચાના અત્યારના અધ્યક્ષ છે ગુજરાતના, જે નામ જ હું ભૂલી જાઉં છું, ભાવનગરના જે છે તે, રાઈટ, જે મૂછે તા દઈને એને મૂછ બહુ જાણીતી છે, હું નામ ભૂલી ગયો છું, ખોટું નહીં, બરાબર. પણ હવે એને પણ નવનીત બાલદિયાના કેસમાં બિલકુલ પ્રાણ પાથરે એવી આંદોલન કરવાથી માંડીને બધી વાત કરી હતી. હવે તમે કહો એને શું કરવાનું? ભાઈ તો કોંગ્રેસમાં બ્રિજરાજ સોલંકી. યસ, બ્રિજરાજસિંહ, યસ સોરી, બ્રિજરાજ બ્રિજરાજસિંહ સોલંકી. હવે એને પણ છાતી કાઢીને બધી વાત કરી હતી કે અમારા સમાજને અન્યાય થવા નહીં દઉં, આમ ને તેમ. હવે તમે પૂછો એ લોકોની પણ હાલત કેવી થાય? એટલે નવનીતભાઈ બાલદિયાએ ભલે ગમે તે પક્ષમાં જાય એમાં ખોટું કાંઈ નથી. એને કમસે કમ હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, બિજરાજસિંહ સોલંકી વગેરે વગેરેની અરે કન્સર્ન કરી, પેલા કઈક પ્રેસ કોન્ફરન્સ વગેરે કરી અને નીતિ વિષયક નિર્ણય જાહેર કરવાની જરૂર હતી કે જરૂર પડશે તો ભવિષ્યમાં હું આમ કરી. તમે આના માટે રાજુ કરપડાનો મુદ્દો પણ ટાંકી શકો. અત્યારે એ સર્વે કરે છે કે નહીં બધી જગ્યાએ? રાજુભાઈ કરપડા અત્યારે કોઈ પક્ષમાં જોડાણા નથી, આમ આદમી પાર્ટીમાંથી છૂટા પડ્યા, અત્યારે એ આંદોલન કરે છે. શું કે છે? એના મતદારોને કે એના સમર્થકોને પૂછે છે, બોલો તમે શું કરો, હું શું કરું, તમે કહેતા હો તો ફલાણા પક્ષમાં જાઉં કે ન જાઉં, એવું પૂછે છે ને. તો ભાઈ આપણા મિત્ર જે છે નવનીત બાલદિયા, એને પણ સમાજના સંમેલનમાં કહેવાની જરૂર હતી કે ભાઈ હું મને ન્યાય મળ્યો એ પૂરતો છે કે નહીં, નહીતર પછી હું ફલાણા પક્ષમાં જવાની કોશિશ કરું. એવું સમાજની રજા લઈને કરી હોય તો પાછું કોઈ વાંધો નથી. હવે સમાજ એક પર સમાજ નવનીતભાઈ બાલદિયાને કારણે રાજ્ય સરકારના જે કોઈ સંલગ્ન ડિપાર્ટમેન્ટ થી માંડીને એની સામે પડ્યા હોય. હવે એની હાલત શું થાય? આ તો કોંગ્રેસમાં વયા ગયા. એટલે મેં વારંવાર કહું છું કે દરેકને પોતાની જાત ચમકાવવાની કે પોતાની રાજનીતિ કરવાની કે છૂટ ભલે હોય, પણ આવી રીતે સમાજને જયારે હાથો બનાવીને કરે છે ત્યારે થોડુંક સમાજ એને ઠપકો આપે, અથવા તો હવે પછીના સમાજના લોકો જે છે એ 10 વખત વિચારીને કામ કરશે કે આપણે જેનો ઉપરાણું લઈને સરકારની સામે બથોડા ભરીએ છીએ, કાલ સવારે એનું શું નક્કી કે ક્યાં એની રાજનીતિ નહીં ચમકાતો હોય. ભલે આ કોંગ્રેસમાં પડ્યા, હાર્દિકભાઈ ભાજપમાં ભળી ગયા, બોલો, અલ્પેશ કથિરિયા ભાજપમાં ભળી ગયા, બીજા બધા લોકો આપણે બધા જાણીએ છીએ જેનો મુદ્દો હતો સામાજિક, અને અત્યારે રાજકીય નેતા થઈને ફરે છે. તો સમાજને ખભે બંદૂક મૂકી અને રાજકીય રીતે નિશાન પાર પાડવા એ કઈ રીતે ઉચિત ગણાય? એ મુદ્દો જે છે ને એ ભવિષ્યમાં ડિબેટનો મુદ્દો બનશે. આઈ થિંક અત્યારે પ્રી મેચ્યોર છે. આપણને ખાલી એટલા સમાચાર બ્રેકિંગ ન્યૂઝ જેમ તમે મને આપ્યા છે એના ઉપર હું આ કહું છું કે હવે સમાજમાં એના પ્રત્યાઘાતો આવા પડી શકે એમ કહું છું. જી સર. સર, એમણે એવું કારણ આપ્યું કે તેમના કેસની અંદર જે ડીવાયએસપી હતા તેમને અન્ય જગ્યાનો ચાર્જ, એટલે કે પાછો ફરીથી મહુવાનો કંઈક ચાર્જ સોંપવામાં આવ્યો છે. એટલે કે એ જે ડીવાયએસપી વિવાદમાં આવ્યા હતા ને એમની ઉપર એમણે આરોપ લગાવ્યા હતા ને એમને ફરીથી મહુવાનો ચાર્જ સોંપવામાં આવ્યો, એટલે એ એવું કહે છે કે સરકારની મિલીભગત છે પોલીસ હારે, અને એટલા માટે જ હવે તેઓ કોંગ્રેસમાં જોઈન કરે છે.
વાત એની સાચી, પણ હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી જાહેર કરી ચુક્યા છે કે એસઆઈટી નિમમાંથી માંડીને સરકારે જે કઈ પગલા ભર્યા હતા એનાથી નવનીત બાલદિયાને ન્યાય મળી ગયો ગણાય. એવું કોણે કીધું? આપણે કે કોઈએ તો નહીં કીધું. તો કોળી સમાજના નેતા પરસોત્તમભાઈ સોલંકી ને હીરાભાઈ સોલંકી કમસે કમ ધારાસભ્ય લેવલના છે, પેલા મિનિસ્ટર છે, એ તો છે ને. તો નવનીતભાઈ કે સાચું કે ધારાસભ્ય કે ઈ સાચું, એમ મારું કહેવાનું છે. એટલે હવે એક્શન ગમે એની વાત હોય, તમે આ ભાઈને ડીએસપી ને બદલ્યા પાછા રાખી લીધા નહીં વગેરે વગેરે, ઓકે, પણ તમને તો ન્યાય મળ્યા પછીની આ ઘટનાક્રમ છે ને, જે હીરાભાઈ સોલંકીએ જાહેર કર્યું એની વાત કરું છું કે ભાઈ અમને હવે નવનીત બાલદિયા કેસમાં ન્યાય મળી ગયો ગણાય. પછી સરકાર ગમે એ પગલા ભરે, અને એને ફરી પાછા મહુવામાં મૂકીને એને ક્યાં એવું મિશન મૂક્યું છે સરકારે કે હવે નવનીત બાલદિયાને વળી પાછા હેરાન કરજો ગમે એમ કરીને એને પાડી દેજો, તો ઠીક છે. તમારું પ્રકરણ પૂરું થયું, એને કહેવા તો ન્યાય મળી ગયો, સરકાર તમારા ને તમારા કોળી સમાજના નેતાઓએ સ્વીકાર કરી લીધો, પછીથી આ બધી ઘટનાક્રમ છે. એટલે તમને કહું, બાના તો ગમે, જો માણસને નીકળવાના બાના છે ને રહેવાના બાના છે. દર્શનદાસજી ભાદરકાને આમ આદમીમાં રહેવાના એની પાસે કારણો હતા, નીકળવાના કારણો છે. રાજુ કરપડાને રહેવાના કારણો છે, નીકળવાના કારણો છે. કારણો બધા મળી જવાના. ભાઈ અર્જુન મોઢવાડિયાને ભાજપમાં ભળવાના કારણો મળ્યા કે ન મળ્યા? હળાહળ કોંગ્રેસી હતા અને ભાજપના ભયાનક વિરોધી હતા. અત્યારે શું થાય છે? આરતી ઉતારે છે કે નહીં? હવે સમાજે, એટલે જ હું કહું છું, સમાજે બહુ વિચારણા કરવી પડશે કે તમે જેને સમાજના દીકરા માનો છો, ન્યાયિક ની વાત કરો છો, હકીકતે આવું હોય છે ખરું? પાછળના એજન્ડા તો આવા હોય છે. એટલે ખેર, દરેકને ભલે અધિકાર છે. મેં કીધું એમ, તમે મને ખાલી બ્રેકિંગ ન્યૂઝ જેવા એના ઉપરથી હું આટલી વાત કરું છું. આના પડઘા શું પડશે આવતીકાલે, એના પછી આપણે વિસ્તૃત એની ચર્ચા કરી શકીએ. જી સર. સર, નવનીત બાલદિયા છે, તેઓ વારંવાર કહેતા હતા, આપણે જ્યારે એમના ઇન્ટરવ્યુ કર્યા, મીડિયા ઇન્ટરવ્યુ કર્યા, કે હું ક્યાંય રાજનીતિમાં નથી જોડાવાનો, મારે માત્ર ન્યાય જોઈએ છે. અને હવે કોંગ્રેસમાં જોડાયા છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ છે. તો આપણે એમને એવું પણ પૂછ્યું કે તમે હવે ક્યાંથી ચૂંટણી લડવાના છો, તો તેમણે જવાબ આપ્યો છે કે પાર્ટી કહેશે તો હું ચૂંટણી લડીશ. સાહેબ, આ કેસેટ બહુ જાણીતી છે. એ અરવિંદ કેજરીવાલ થી માંડીને હાર્દિક પટેલ સુધીના એ બધા આ કેસેટ વગાડી હતી. હું મરી જાઉં તો રાજનીતિ નહીં, મારા છોકરાના હમ, એવું બધું ખાધું હતું લોકોએ. હવે છે ને, આ ગજબની વાતો છે કે લોકો કસમો ખાય છે તો દીકરા દીકરીના સંતાનોના સગન ખાય છે તોય એને નથી પાડતા. તો બીજું આપણે સરકાર પાસેથી કે બીજા કોઈ પાસેથી અપેક્ષા રાખવાનો મતલબ એ શું છે? આ વાત તમે જેમ કહો છો, તમે વાત જેને પૂછ્યું હોય તો એને શું કીધું? રાજનીતિમાં હું નહીં આવું. હવે શું થયું? આવી ગયા. હવે આવવાના કારણો છે, નહીં આવવાના કારણો છે. હું તો હંમેશા તમને કહું છું, સમાજના નામે જે લોકો ચરી ખાવા નીકળે એને સમાજે પૂછવું જોઈએ તમારું સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ કેટલું, તો જ અમે તમારા માટે લડીએ. હવે હું આવતીકાલે પરશુરામ ફલાણા સંસ્થા સ્થાપીને નીકળી જાઉં, મને અન્યાય થયો છે, મને બ્રહ્મ સમાજે મદદ કરવી જોઈએ નહીં. શું કામ? મેં શું મદદ કરી સમાજને એ કયો? સિવાય કે હું સંપૂર્ણપણે નિર્દોષ છું અને મારી ઉપર અત્યાચાર થયો હોય, પણ મેં મારા તથાકથિત લાભ મેળવી લીધા હોય, મારો કોઈ હિડન એજન્ડા હોય, અને પછી હું સમાજને હાથો બનાવું, એ મારી દ્રષ્ટિએ બહુ ખરાબ છે. અત્યારે ચારેકોર ચાલી રહ્યું છે, ખાલી આ નવનીત બાલદિયાના કેસમાં નહીં, બધા કેસમાં આવું જ ચાલી રહ્યું છે કે લોકો સમાજને ખંભે બંદૂક મૂકીને પોતાના નિશાન પાર પાડે છે. એટલે આ બહુ ખરાબ છે. હવે આવતીકાલે એના પ્રત્યાઘાત કેવા આપણે કોળી સમાજ આના વિશે શું કહે, એના પછી આપણને ખબર પડે. જી સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ. નમસ્કાર.